હાય એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ એગલેસ બ્રાઉની. ઓવન પણ આમાં મેં યુઝ નથી કર્યું. આપણે કઢાઈમાં જ ચોકલેટ બ્રાઉની બનાવવાની છે. આ ચોકલેટ બ્રાઉની એકદમ સરળ રીતે બની પણ જાય છે અને આ ચોકલેટ બનાવવામાં મેં ઈંડા પણ નથી વાપર્યા કે ઓવન પણ યુઝ નથી કર્યું. તો ફ્રેન્ડ્સ, વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને વિડીયો ગમે તો લાઈક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા. ચોકલેટ બ્રાઉની બનાવવા માટે મેં 1 કપ જેટલું દૂધ લઈ લીધું છે. દૂધ તમે કોઈ પણ લઈ શકો છો. અને ત્યાર પછી મેં તેમાં થોડું તેલ એડ કરી લીધું છે. તેલ પણ આપણે જે રેગ્યુલર યુઝ કરતા હોય તે જ લેવાનું છે. ત્યાર પછી દૂધ અને તેલને બરાબર મિક્સ કરી દેવાનું છે અને ત્યાર પછી તેમાં દળેલી ખાંડ એડ કરી દેવાની છે. દળેલી ખાંડ અહીં મેં 1 વાટકી જેટલી લઈ લીધી છે. ત્યાર પછી તેને બરાબર રીતે મિક્સ કરી દેવાની છે. 2 થી 3 મિનિટ સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે, જેથી કરી ખાંડ બરાબર મિક્સ થઈ જાય. તેલ આ રીતે દૂધની ઉપર આવી જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે. ત્યાર પછી હવે આપણે તેમાં અડધી વાટકી જેટલું વિનેગર એડ કરી દેવાનું છે અને ત્યાર પછી મેદો એડ કરી દેવાનો છે. મેદો પણ અહીં મેં 1 મોટી વાટકીમાં લઈ લીધો છે. હવે તેને પણ દૂધ સાથે બરાબર મિક્સ કરી દેવાનું છે. જ્યાં સુધી મેદામાંથી કોઈ પણ લમ્સ ન રહે ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે. કોઈ પણ લમ્સ ના રહે ત્યાં સુધી તેને એટલા માટે હલાવવાનું છે કે લમ્સ રહે તો આપણી બ્રાઉની બરાબર નહીં બને. એટલા માટે કોઈ પણ લમ્સ તેમાં ન રહે ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે. અને જો આપણું બેટર વધારે પડતું ઢીલું લાગે તો આપણે તેમાં થોડો મેદો વધારે એડ કરી દેવાનું છે. તો અહીં મેં નાની વાટકીમાં મેદો એડ કર્યો છે અને ત્યાર પછી કોકો પાવડર એડ કર્યો છે. હવે બરાબર રીતે તેને મિક્સ કરી દેવાનું છે. બેટરનો કલર થોડો બ્રાઉન કલર જેવો થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું. વિડીયોમાં ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ધીરે ધીરે આપણા બેટરનો કલર બદલાય છે અને એકદમ બ્રાઉન કલર થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે. જો તમારે હાથથી ન હલાવવું હોય તો તમે મિક્સર બાઉલમાં પણ તેને ગ્રાઇન્ડ કરી શકો છો. તેનાથી પણ બેટર એકદમ સરસ બની જાય છે. પણ અહીં મેં હાથથી જ આ રીતે હલાવતા રહ્યું છે, જેથી કરી કોઈ પણ લમ્સ તેમાં ન રહે. તો હવે ધીરે ધીરે આપણા બેટરનો કલર સરસ મજાનો બ્રાઉન થઈ ગયો છે. એકદમ બ્રાઉન થઈ જાય ત્યાર પછી જ આપણે તેમાં બેકિંગ સોડા ઉમેરી દેવાનું છે અને બેકિંગ પાવડર ઉમેરી દેવાનો છે. પણ બેકિંગ સોડા અને બેકિંગ પાવડર બંને વારાફરતી ઉમેરવાના છે. પહેલાં બેકિંગ પાવડર ઉમેરી લેવાનું છે, ત્યાર પછી બેટરને બરાબર હલાવી લેવાનું છે અને ત્યાર પછી જ બેકિંગ સોડા તેમાં એડ કરી દેવાનું છે. હવે બેકિંગ સોડા ઉમેરીને પણ બેટરને બરાબર હલાવી લેવાનું છે, જેથી કરી બેટર સરસ મજાનું ઠીક થઈ જાય અને કોઈ પણ લમ્સ તેમાં ન રહે. તો હવે ફ્રેન્ડ્સ, આપણું બેટર સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. તો તેને 3 થી 4 મિનિટ સુધી આપણે રાખી મૂકવાનું છે. ત્યાં સુધી આપણે કઢાઈને બરાબર ગરમ કરી લેવાની છે અને તેમાં થોડું બટર લગાવી દેવાનું છે. બટરની જગ્યાએ તમે તેલ પણ લગાવી શકો છો. હવે ત્યાર પછી આપણે આ રીતે બેટરને થોડું થોડું કરીને કઢાઈ ઉપર પાથરવાનું છે અને આ રીતે તેને ફેલાવતા રહેવાનું છે. તમારે જે શેપમાં બ્રાઉની બનાવવી હોય તે શેપમાં તમે બેટરને ઉમેરી શકો છો. અહીં મેં રાઉન્ડ શેપમાં જ બ્રાઉની બનાવી છે, તો આ રીતે બેટરને તેમાં પાથરી દેવાનું છે. વધારે પડતું જાડું પણ નહીં રાખવાનું અને વધારે પડતું પતલું પણ નહીં. એકદમ માપસર જ બેટરને આપણે પાથરી લેવાનું છે. પછી થોડી વાર તેને ધીમા ગેસે આપણે શેકાવા દેવાનું છે. ધીમા જ ગેસે તેને શેકાવા દેવાનું છે અને આ રીતે તેના પર આપણે ઢાંકણું રાખી દેવાનું છે. પણ ઢાંકણું એકદમ ચોંટી ન જાય તે રીતે આપણે તેને થોડી ઉપરની સાઈડ રાખવાનું છે. 2 થી 3 મિનિટ સુધી આપણે શેકાવા દેવાનું છે. ત્યાર પછી ઢાંકણું હટાવી લેવાનું છે અને બ્રાઉનીની ઉપર આ રીતે મેં અહીં એકદમ ક્રશ કરેલી ચોકલેટ એડ કરી દીધી છે. ચોકલેટ તમે કોઈ પણ તમારી ફેવરેટ ચોકલેટ લઈ શકો છો. અહીં મેં ડાર્ક ચોકલેટ અને ડેરી મિલ્ક બંને લઈ લીધી છે. અને ત્યાર પછી ફરીથી આપણે ઉપર જે બેટર તૈયાર કર્યું હતું તેને એડ કરી દેવાનું છે અને તેને પણ આ રીતે પાથરી લેવાનું છે. ચોકલેટને આ રીતે ઉમેરવાથી ચોકલેટનો ટેસ્ટ પણ એકદમ સરસ બ્રાઉનીની અંદર આવી જાય છે અને બ્રાઉની આપણી ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે.
તો જ્યારે આપણે આ બેટર ઉમેરેલું છે ત્યારે થોડો ગેસ મીડિયમ કરી દેવાનો છે, જેથી કરી આપણી બ્રાઉની સરસ મજાની શેકાઈ જાય। હવે આપણે આ બેટરને પણ ચારેય બાજુથી આ રીતે પાથરી લેવાનું છે, જેથી કરી આપણી જે ચોકલેટ ઉમેરી છે તે બરાબર તેમાં મિક્સ થઈ જાય। તો વિડીયોમાં ફ્રેન્ડ્સ તમે જુઓ છો તે જ રીતે હલકા જ હાથે તેને મેં પાથરી લીધું છે અને બરાબર શેપમાં તેને રેડી કરી દીધું છે। હવે 2 થી 3 મિનિટ સુધી આ રીતે તેને શેકાવા દેવાનું છે। ત્યાર પછી આપણે તેને બીજી સાઈડ ફેરવી લેવાનું છે, પણ બીજી સાઈડ ફેરવતા પહેલાં આપણે તેને ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી શેકાવી દેવાનું છે। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણી ચોકલેટનો કલર કેટલો સરસ આવી ગયો છે। આ જ રીતનો કલર આવી જાય ત્યારે જ આપણે આ બેટરને બીજી સાઈડ ફેરવી લેવાનું છે। હલકા જ હાથે બેટરને ચારે બાજુથી આ રીતે નીકાળતું રહેવાનું છે, જેથી કરી આપણી બ્રાઉની કટ ન થઈ જાય। તો બ્રાઉની જ્યારે આપણે બીજી સાઈડ ફેરવીએ છીએ ત્યારે ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે તે વચ્ચેથી તૂટી ન જાય। એકદમ હલકા હાથે જ આપણે તેને બીજી સાઈડ ફેરવી લેવાનું છે। બીજી સાઈડ ફેરવીએ છીએ ત્યારે તેને 2 થી 3 મિનિટ સુધી આપણે શેકાવા દેવાનું છે। ત્યાર પછી તેને કોઈપણ પ્લેટમાં લઈ લેવાનું છે। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે બ્રાઉની સરસ મજાની આપણી રેડી થઈ ગઈ છે। બ્રાઉનીની ઉપર આપણે ચોકલેટ એડ કરી હતી તેથી તે બીજી સાઈડ આ જ રીતની દેખાશે। હવે આપણે બ્રાઉનીના શેપ પાડી લેવાના છે। તો અહીં મેં ત્રિકોણ સ્ટાઇલમાં બ્રાઉનીને કટ કરી દીધી છે। હવે આપણે આ રીતે એક પીસ લઈ લેવાનું છે અને તેની આ રીતે એકના ઉપર એક રાખી દેવાનું છે। તો હવે ફ્રેન્ડ્સ આપણે તેમાં ચોકલેટ એડ કરવાની છે। તો અહીં મેં મારી ફેવરેટ ડાર્ક ચોકલેટ અને ડેરી મિલ્કને એકદમ પીગાળી લીધી હતી અને ત્યાર પછી આ રીતે બ્રાઉનીની ઉપર એડ કરી દીધી છે અને ત્યાર પછી મેં ચોકલેટનો થોડો ભૂક્કો પણ એડ કરી દીધો છે। તો ફ્રેન્ડ્સ આપણી સરસ મજાની ચોકલેટ બ્રાઉની તૈયાર થઈ ગઈ છે। આ બ્રાઉની તમે આ રીતે ગરમ પણ ખાઈ શકો છો અને આ બ્રાઉની તમે ઠંડી કરીને ખાશો તો પણ ખૂબ જ સરસ લાગશે। તો ફ્રેન્ડ્સ આપણી સરસ મજાની ચોકલેટ બ્રાઉની તૈયાર થઈ ગઈ છે। તમને આ ચોકલેટ બ્રાઉનીનો વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટ કરીને અવશ્યથી કહેજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા।